ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ હોય કે નહીં? તમારું એટલે કે સરકારની અહીં સભા હોય કે કઈ પણ કાર્યક્રમ હોય તો કેમ રાતોરાત ડોમ બની જાય છે, સોફા ગોઠવાઈ જાય છે, બ્રિસ્લેરી પાણી આવી જાય છે, મલેશિયાથી ફૂલ આવી જાય છે, મંચ આવી જાય છે, પાછળ બિગ સ્ક્રીન આવી જાય છે, HD. ઈ કેમ થઈ જાય રાતોરાત? આ કેમ નથી થતું? બસ પ્રશ્ન આ છે કરણભાઈ, કે પેલી વાત તો એ કે સરકારમાં સંવેદના નામની કે જે એક્ટિવનેસ હોવી જોઈએ, પ્રગતિશીલ વાતો હોવી જોઈએ, એ તો છે નહીં. હવે તમારા વરસાદમાં બધું પલળી ગયું તો ધબોય નમાહા ભોગવો તમે. હવે શું નાટક થાય છે એ તમને કહો. હવે કે છે અમે સર્વે કરાવશું. એટલે અક્કલના ઓથમીર તો જુઓ. સર્વે શેના સર્વે? તમારા મામલતદાર પાસે તમને કાગળિયા નથી મોકલાવ્યા કે ભાઈ જગદીશભાઈ નું સર્વે નંબર આમાં ખેતર છે, એમાં આટલી મગફળી, આટલી મકાઈ, આટલો બાજરો, આટલું ઘઉં, આટલું ડાંગર, જે કાંઈ વાવ્યું છે એ આંકડા છે કે નહીં તમારી પાસે? આ હું રેઢા છે, હા કોઈને ખબર નથી. આ કોઈ પાકિસ્તાન કે કરાચીના ખેતર છે કે ભાઈ હવે તમને ડ્રોન સિસ્ટમથી તમે આવો જુઓ કે ક્યાં તબાહી છે? તમને ખબર છે વરસાદ કયા વિસ્તારમાં પડ્યો? એ તો ખબર છે. જગ જાહેર વાતો છે, એમાં કાંઈ ખામી તો છે નહીં. તો જ્યાં તમે જુઓ એક સિસ્ટમ પ્રમાણે કે જગદીશભાઈના ખેતરમાં શું વાવ્યું હતું આટલું, અત્યારે કોરું કટાકી બધું થતા થઈ ગયું, પડલી ગયો છે. ઓન ધ સ્પોટ તમારી પાસે એકાઉન્ટ નંબર છે. આમ તો પ્રધાનમંત્રીનો આવે છે કિસાન સન્માન નિધિ, ડાયરેક્ટ કિસાનના ખાતામાં જ જાય છે ને પૈસા. તો હડડ હુટ ફુર કરીને નાખી દો. તમે ડિજિટલ તો બહુ કરો છો, તો ફુર કરીને જવા દો કાવડિયા. એને જેટલો માલ પડ્યો હોય એના બધાને પૈસા આપી દો. શું ફેર પડે? એક સેકન્ડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ કામ કરો. તમે ઉપડો નહીં સાહેબ. ચૂંટણીમાં પ્રચાર કરવાની જરૂર ન પડે ભારતીય જનતા પાર્ટીએ. બોલો કે ભાઈ આજે આ વરસાદ આવ્યો, કાલે તમારી તબાહી મચી ગઈ, પરમ દિવસે તમારા ખાતામાં પૈસા. મુંજાતા નહીં ભાઈ, અમે બેઠા છીએ. સરકાર માય બાપ કહેવાય છે. અમે બેઠા છીએ. જગતના તાતને જરાય મુંજાવાની જરૂર નથી. આ ચૂંટણી માથે છે. આટલું કરે તો કાંઈ કરવાની જરૂર પડે?